ગજાબા સોલંકી જે પોતે આજીવન બ્રહ્મચારી હતા અને એટલી બધી મર્દાનગી, એટલું બધું જનૂન, લોઢાની હાકડું ને એમ તણખણાની જેમ તોડી નાખે, આવી જેનામાં મર્દાનગી. અને ઈ ગજાબા સોલંકીએ પેથાપુરના ઠાકોરને કાગળ લખ્યો તો કે તમારામાં દમ હોય તો એકવાર હવે આ પાદર આલમપુર ભાંગીને દેખાડો તો મરદના ફાડિયા માનું. આ કાગળ જ્યારે વાંચ્યો પેથાપુરનો ઠાકોર વિચારમાં પડી ગયો કે આ છે કોણ, આવો કાગળ લખવા વાળો છે કોણ? અને તેથી કીધું તું સોલંકીનો દીકરો છે સુરાભા સોલંકી, અને એનો દીકરો ગજાભા સોલંકી, એને તમને આ કાગળ લખ્યો છે, મજા આવે તેથી વિયાવાનું. પણ જોજો તમે જાઓ ને તો ધ્યાન રાખજો, એ સોલંકી છે, એ મોવડીની માથે પેલો ઘા કરે છે, આવી જેની હાક ડાક વાગેલી. અને કથા આપ જાણો છો, પેથાપુરનો ઠાકોર લશ્કર લઈ આલમપુર ગામને ભાંગવા માટે આવે, અને તેથી 12 ગામના સોલંકીઓ શમશેરું તાણી. અને તેથી ગજાબા સોલંકીએ કીધું તું જેને મોતના ખાપણ બાંધ્યા હોય ને ઈ ભેળા હાલજો. અને તેથી સાહેબ આ પાદર માંથી મૂસના કાતરાની માથે વળ દઈ